એક હાસ્ય કલાકાર બહુ સુંદર કે એક રસોઈયો છે ને એ બધું શીખ્યો, હા, પણ ભજીયા ન શીખ્યો. અને આપણા ગુજરાતીમાં ભજીયા વગર તો મજા ન આવે. ભજીયા એટલે હા, ભાવે ભજીયા, ભજીયા, હા, કૃષ્ણ ભજીયા, રામ ભજીયા, હા, ભજીયા. હવે એક શેઠને ત્યાં નોકરી કરવા ગયો. હવે બધી રસોઈ આવડે પણ ભજીયા ન આવડે. એટલે 8 દિવસ તો કાંઈ વાંધો ન આવ્યો, પણ પછી શેઠે કહ્યું કે બેટા ભજીયા બનાવને. હવે આને ભજીયા ખાધેલા, જોયેલા, જાણેલા, પણ બનાવેલા નહીં. પણ એને શું કર્યું કે પહેલાં ચણાના લોટનો આથો કર્યો, એમ મસાલો નાખ્યો, અને પછી આમાં બટેટાને બધું જેનું ભજીયું બનાવવું હતું એ બધું નાખ્યું, અને તેલ ગરમ કરવા મૂક્યું. પણ તેલ કેટલું બધું ગરમ કર્યું, કેટલું બધું કે આમ કકડાટી બોલે એવું ગરમ. અને પછી અંદર ભજીયા નાખ્યા, અને ભજીયા નાખી પછી ઉપર થાળી ઢાંકી અને આરામ કરવા ગયો. અને પછી અડધો કલાકે આવ્યો અને એ ભજીયા કાઢ્યા. એ ભજીયા કેવા હતા, આખો કલર આખો ઘાણ દાજી ગયો. એમ પહેલા છે ને ભગવાને માણસ બનાવ્યો નહોતો. આ પહેલો ઘાણ જે ભગવાને માણસનો કાઢ્યો ને એ આખો ઘાણ દાજી ગયો. એ પહેલો ઘાણ આફ્રિકામાં પધરાયો, પહેલો.